બરોડા ડેરીની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ માટે નિરીક્ષકો પહોંચ્યા। કુબેર ડિંડોર, નીપાબેન પટેલ અને મોતીભાઈ વસાવા લેશે ઉમેદવારોની સેન્સ। જિલ્લાના દિગ્ગજ નેતાઓ સેન્સ પ્રક્રિયાનો ભાગ બનશે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ડેરીના ડિરેક્ટર સહિતના દિગ્ગજો છે ચૂંટણી મેદાનમાં। ત્યારે ચૂંટણીમાં ભાજપના જ નેતાઓએ સામસામે ફોર્મ ભર્યું છે। તો બરોડા ડેરીની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આપને જણાવી દઈએ કે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ માટે નિરીક્ષકો પહોંચ્યા છે। કુબેર ડિંડોર, નીપાબેન પટેલ અને મોતીભાઈ વસાવા કે જેઓ ઉમેદવારની સેન્સ લેવા માટે પહોંચ્યા છે। જિલ્લાના દિગ્ગજ નેતાઓ આ સેન્સ પ્રક્રિયાનો ભાગ બનશે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ડેરીના ડિરેક્ટર સહિતના દિગ્ગજો બરોડા ડેરીની ડિરેક્ટર માટેની ચૂંટણીમાં મેદાનમાં છે। ત્યારે ચૂંટણીમાં ભાજપના જ નેતાઓએ સામસામે ફોર્મ ભર્યું છે। આજે અમારી પાર્ટી સિસ્ટમની અમારી જે ગાઈડલાઈન પ્રમાણે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે એના માટે પ્રદેશ તરફથી નિરીક્ષકો તરીકે અમને મૂક્યા છે। મારી સાથે મારા પરમ મિત્ર અને પૂર્વ મંત્રી શ્રી મોતીભાઈ વસાવા સાહેબ અને સાથે અમારા બેન શ્રીમતી નીપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો, ત્રણેય નિરીક્ષક તરીકે અમે અહીંયા આવ્યા છીએ। અમારી પાર્ટીના જે પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે સંકલન કરીને જે કંઈ આપણા જે આ 13 મંડળો છે, બરોડા ડેરી નિયામક ડિરેક્ટરશ્રીઓની જે પોસ્ટ છે એ 13 મંડળોમાંથી જે પ્રતિનિધિત્વ જે નામ નોંધાવશે, જે માંગણી કરશે એમને બધાને સાંભળીશું। અમારી પ્રક્રિયા માત્ર સાંભળવાની છે। સાંભળીને જે કંઈ અમારી પાસે જે ઉમેદવારી નોંધાવવા માટે જે ઝોન વાઇઝ જે મિત્રો આવવાના છે એની યાદી સબમિટ કરીને સંકલન કરીને અમે પ્રદેશમાં આપવાની જવાબદારી અમારી છે। એ પ્રક્રિયા અમે હાથ ધરીશું અને એના પછી આવનારા સમય પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે પ્રદેશથી જે કંઈ નક્કી થશે એ પ્રમાણે આગળ વધીશું। પણ ચૂંટણી જે 18મી તારીખે થવાની છે એમાં તમામ જે ઈચ્છુક જે ઉમેદવારો છે એમને બધાને મારી ઢેર સારી શુભકામના પાઠવું છું।